હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસમાં પ્રસ્તુત છે ભગવાન શિવ મહિમાની સાથે દ્વાદશ જ્યોતિર્લિંગનું પૌરાણિક મહાત્મ્ય અને તેની ઐતિહાસિક ગાથાઓ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આજના એપિસોડમાં દર્શન કરીએ ગુજરાતમાં બિરાજતા ભગવાન શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના અને જાણીએ આ જ્યોતિર્લિંગની દિવ્ય કથા. નાગેશ્વર જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર કેમ પડ્યું એ આપણે જાણ્યું, પરંતુ પૌરાણિક કથાઓ સાથે કેટલાક પુરાવો પણ મળી આવેલ છે. ઈસવીસન પૂર્વે 5મી સદીના પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય પાણિનીના ગણપાઠમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને આનર્ત નામનો ઉલ્લેખ છે. એક પ્રમાણ એવું પણ મળ્યું છે કે દ્વારકા ક્ષેત્રમાં આર્યોના આગમન પૂર્વે નાગોનો વસવાટ હતો. પાતાળમાં વસતા નાગ સમુદ્રમાંથી આવીને આ ક્ષેત્રમાં વસવાટ કરતા હતા. વેદોમાં પણ આવો ઉલ્લેખ જોવા મળે છે. સ્કંદ પુરાણના કુમારિકા ખંડના વર્ણનોમાં પાતાળપુરીને અતિ સમૃદ્ધ મહેલો તથા અલંકારો અને નાગ કન્યાઓથી સભર બતાવવામાં આવી છે. આ પ્રદેશમાં વસવાટ કરતી નાગ જાતિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં હોવાનું માનવામાં આવે છે. દ્વારકાને કુશસ્થળી પણ કહેવાય છે. કુશસ્થળીનો રાજા રેવત પણ મૂળ રૂપે તક્ષક નાગ જ હતો, પરંતુ બ્રાહ્મણના આશીર્વાદથી તે રાજા બન્યો હતો તેવું વિવરણ સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં જોવા મળે છે. દ્વારકા પ્રદેશમાં નાગોના અવશેષો આજે પણ મળી રહ્યા છે. શિવપુરાણ શતરુદ્ર સંહિતા અનુસાર આ પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ દારુકાવન હતું, જ્યાં નાગોનો વસવાટ હતો. આવા અનેક પુરાવો સાથે નાગેશ્વરનો મહિમા વર્ણિત છે. થોડા વર્ષો પહેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ એક નાની દેરી જેવા મંદિરમાં જ બિરાજમાન હતા. આ નાનકડી દેરીને વિશાળ મંદિર પરિસરમાં પરિવર્તિત કરનાર ભારતના ઓડિયો કેસેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર સ્વર્ગસ્થ ગુલશન કુમાર આ મંદિરના જીર્ણોદ્ધારક છે. તેમણે 1996માં આ કાર્યનો આરંભ કરાવ્યો હતો. ગુલશન કુમારના મૃત્યુ બાદ તેમના પરિવારે આ મંદિરનું કામ પૂર્ણ કરાવ્યું હતું. વર્ષ 2002માં નાગેશ્વર મંદિર સંપૂર્ણતઃ નવનિર્મિત પામ્યું. વર્તમાન મંદિર ઘણું વિશાળ છે. મંદિરની બાજુમાં જ 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી ભગવાન શિવજીની ભવ્ય મૂર્તિ નિર્મિત કરવામાં આવી છે. તો આ હતી મોક્ષનગરી દ્વારકાની પાસે આવેલા ભગવાન નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા અને તેના ઐતિહાસિક તથા પૌરાણિક તથ્યો. આવતા એપિસોડમાં દર્શન કરીએ ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ મહાદેવના. શ્રાવણ માસમાં ભગવાન શિવની પરમ વંદના કરીએ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. હર હર મહાદેવ.